નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, હર હર મહાદેવ. મિત્રો, જ્યારે આપણે મંદિરમાં જઈએ છીએ અને ભગવાનની મૂર્તિ સામે ઊભા રહીએ છીએ, ત્યારે આપણું ધ્યાન સૌથી પહેલા ક્યાં જાય છે? શું આપણે સીધા ભગવાનને પ્રણામ કરીએ છીએ કે પછી આંખો બંધ કરીને પોતાની? પરંતુ ભારતીય મંદિર પરંપરામાં ભગવાનના દર્શન કરવાની એક સુંદર રીત જણાવવામાં આવી છે, જેના વિશે ઘણા લોકો જાણતા નથી. મંદિરમાં પ્રવેશ કર્યા પછી સૌથી પહેલા થોડી ક્ષણો માટે ભગવાનની મૂર્તિને શાંતિથી નિહાળો. હા મિત્રો, ભગવાન પાસે પહોંચતા જ પોતાની ઈચ્છાઓની લાંબી યાદી શરૂ કરવાને બદલે પહેલા ભગવાનના સ્વરૂપને મનથી જુઓ. ભગવાનના ચરણોથી લઈને મુખારવિંદ સુધી ધ્યાનપૂર્વક દર્શન કરો. આપણી પરંપરામાં ભગવાનના ચરણના દર્શનને વિશેષ મહત્વ આપવામાં આવે છે, કારણ કે ભગવાનના ચરણો સમર્પણ અને વિનમ્રતાનું પ્રતીક માનવામાં આવે છે. ત્યારબાદ ભગવાનના મુખ તરફ જુઓ. ભગવાનના મુખ પર રહેલું શાંત અને પ્રસન્ન સ્વરૂપ તમારા મનને પણ શાંતિનો અનુભવ કરાવી શકે છે. ભગવાનને જોતી વખતે માત્ર આંખોથી નહીં, મનથી પણ દર્શન કરવાનો પ્રયાસ કરો. થોડી ક્ષણો માટે મનને શાંત કરો. મોબાઈલ, કામકાજ, ચિંતા અને ઘરની સમસ્યાઓ બધું જ થોડા સમય માટે ભૂલી જાઓ. પછી ભગવાનને પ્રણામ કરીને તમારી પ્રાર્થના કરો. મિત્રો, ભગવાન પાસે આપણે માત્ર માગવા માટે જ ન જવું જોઈએ. ક્યારેક ભગવાનનો આભાર માનવા માટે પણ મંદિર જવું જોઈએ. હે ભગવાન, તમે મને આજનો દિવસ આપ્યો, મારા પરિવારને સાચવ્યો અને મને તમારી ભક્તિ કરવાની તક આપી, તેના માટે તમારો આભાર. આવી પ્રાર્થના મનને એક અલગ શાંતિ આપી શકે છે. અને મિત્રો, જ્યારે તમે મંદિરમાં જાઓ ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખજો. ભગવાનના દર્શન કરતી વખતે ઉતાવળ ન કરો. થોડી જ ક્ષણો હોય તો પણ મનને એકાગ્ર કરીને ભગવાનનું સ્મરણ કરો, કારણ કે મંદિર માત્ર ભગવાનની મૂર્તિ જોવાનું સ્થળ નથી. મંદિર એ પોતાના મનને શાંત કરવાનું અને ભગવાન સાથે જોડાવાનું સ્થાન છે. મિત્રો, જો તમને આ વાત ગમી હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો અને આવી જ રસપ્રદ ધાર્મિક અને ભક્તિપૂર્ણ વાતો માટે ભક્તિ સંધ્યા ગુજરાતી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. હર હર મહાદેવ.